નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન। ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર। ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદી આજે વહેલી સવારે જામનગરના વંતારા પહોંચ્યા। આ પહેલા શનિવારે સાંજે તેમણે જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી રોડ શો કર્યો હતો। વંતારાની મુલાકાત બાદ પીએમ સોમનાથ પહોંચ્યા। સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તેઓ સાસણમાં રાત્રિ રોકાણ કરશે। આવતીકાલે વડાપ્રધાન મોદી રાજકોટની પણ મુલાકાત લેશે અને બાદમાં દિલ્હી જવા રવાના થશે। સુરતમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। સ્યુસાઇડ નોટમાં મોત માટે કોઈ જવાબદાર ન હોવાનો ઉલ્લેખ કરાયો છે। મોતનું કારણ જાણવા મૃતકનો મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે। હરિયાણા મથુરાના હિસ્ટ્રી શીટર દાહોદથી ઝડપાયા। છત્તીસગઢથી ડમ્પર ચોરીને ભાગેલા 2 આરોપીઓને દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ખેતરમાંથી ઝડપી પાડ્યા। સુરતમાં ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ આજે ખુલ્લો મુકાયો। 60,000 વાહન ચાલકોને ટ્રાફિકમાંથી તો રાહત મળશે જ, પણ અંડરપાસમાં મુકાયેલી HVAC સિસ્ટમના કારણે ઠંડકનો પણ અનુભવ થશે। આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।